શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ વ્લોગમાંથી આજે હું તમારી વચ્ચે કોઈ પાત્રની જાણકારી લઈને નહોતો આવ્યો. આજે આપણે એ મુદ્દા માટે વાત કરવા આવ્યા છીએ કે આપણે રેકોર્ડિંગ છોકરીઓનું કેમ નથી મૂકતા. એનું કારણ છે કોઈ ક્લિપ વાયરલ થાય અને છોકરીની બદનામી થાય એ માટે, અને સમાજનું નામ ના ખરાબ થાય એ માટે. એટલે તમે એવું બધા અમુક લોકોના ફોન આવે છે કે ભાઈ તમે રેકોર્ડિંગ કેમ નથી મૂકતા, છોકરીઓના ફોન નથી આવતા કે શું. આપણા અંદર ફોન આવે છે બધી મહિલાઓના, પણ આપણે રેકોર્ડિંગ નથી મૂકતા. આ રેકોર્ડિંગ મૂકવાનો હેતુ એ છે કે ભાઈ અમારે ત્યાં આવી રીતે લગ્ન કરવા માટે ફોન આવે છે. એટલે તમે એવું ના વિચારો કે અમારે ત્યાં ફોન નથી આવતા. અમારે ત્યાં ફોન આવે ત્યારે જ ફોટો અને નામ બહાર પડે છે, બરાબર. અને અમે લગ્ન કરવાનું વિડીયો એટલા માટે અમારા ઓડિયોમાં મૂકીએ છીએ કે એમની જે બી પર્સનલ ડિટેલ છે એ વાયરલ ના થાય અને એમનો ઓડિયો ખરાબ રીતે વાયરલ ના થાય એટલા માટે, બરાબર. તો જોઈ લો આ વિડીયો અને આ રેકોર્ડિંગ સાંભળો. જેમ કે આ બેનનો ફોન આવે છે લગ્ન માટે, એમના બાબા માટે. એવી રીતે અમારા ત્યાં અલગ અલગ પાત્રનો ફોન આવે છે લગ્ન માટે. બસ ખાલી એટલું જ છે કે અમે લેડીઝનું નથી મૂકતા, પુરુષનું મૂકી દઈએ છીએ લગ્ન માટેનું, બરાબર. જોઈ લો આ રેકોર્ડિંગ. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. વાત કરવી પડી. મેં મોબાઈલમાં છે ને તો લાઈ પેલા હું જાણી લઉં. તો મેં એને કીધું એટલે કે મમ્મી એવું તો અમારે આવે, પણ આમાં પછી એવું થાય વહી જાય ને ભવાડા કરે ને આપણને નો મેળ પડે. ભલે એને કોઈ વસ્તુનું દુઃખ નથી, એ બધું અમે લખાણે કરી દઈ. કોઈ વસ્તુ મારો છોકરો આંગળી ને એને વેસાની નથી, કોઈ જાતની કમી નથી, કોઈ જાતનું વેસાન નથી. પણ એ એમ કે મમ્મી આપણે અજાણ્યામાં પડીને કાંઈક વહી જાય ને એવું થાય તો આપણી ખોટી બદનામી થાય ને. અમારે હજી કર્યું જ નથી. સગાઈ કરી હતી હમણાં, બ્રાહ્મણ ની છોકરી સાથે કર્યું હતું. એના મમ્મી ને પછી એને દેશમાં કરવું હતું, બિહાર ના હતા, ગુજરાતી જ હતી અહીંની, પણ એને બિહારમાં કરતું એટલે એને મેળ દીધું. મહિનો જ થયો, 1-2 મહિના સગાઈ રહી હતી ખાલી. એટલે મેં કીધું લાય આ મોબાઈલ માં આવે છે ને તો ટ્રાય કરવામાં પણ હું વાંધો, એમાં આપણે કઈ નથી ઓલું થઈ જવાનું. અને પૈસા ટકા તમતાર જે કઈ ભરવાનું થાય ને અમે નક્કી થાય તમારા પૈસા ન્યાન ઓફિસે જે કઈ હોય દઈ દેવાનું. પૈસામાં તો કોઈ દી એમાં ઓલું થાય જ નહીં. અને અમે હેરાન કરવામાં એને ઘી કે કોરાટેમાં લખાણ કરી દેવાની છૂટ છે, કારણ કે મારો છોકરો બહુ ડાયો છે. એટલે અને આપણે છે ને બીજાની રાહ જોઈએ કે કરાવશે તો આપણા છોકરાની ઉંમર થઈ જાય. બીજું અમને તકલીફ કાંઈ નથી સમજ્યા. એટલે આ વસ્તુમાં સારું કોઈનો હાથ તો ન રહી, બરોબર ને. બરાબર છે કે ભાઈ ઓને કરાવ્યું ને આપણે કોઈક ના હાથે રહેવું છે. આપણે જાતે કરી છોકરી હારી હોય ને વ્યવસ્થિત ડાય. ભલે એ છોકરી સરસ જ અહીંયા સુરતમાં હતી. જે પેલી જે નાની કાસ્ટ ની છે ને બેન, છોકરી દેખાવામાં બી સારી છે. ખાલી કાસ્ટ તો ચાલે આમ તો તમે કહો તો, કેમ કે આમાં તો જો અમારે ત્યાં તો કોઈ એવું જોતું નથી. છોકરી હારી છે, છોકરી વાંધો એવો નથી અને વ્યવસ્થિત છે માણસો બધા. હા વ્યવસ્થિત છે એમ તો કરી નાખી એમ. તો હું મારા છોકરાને વાત કરું. આ નંબર જો આમાં તો મારી વાત સાંભળો તમે. અગર અમારા ત્યાં જેટલા બી પટેલ આવે છે ને એમાં અમે બહુ બધું બહાર નથી પાડતા, પણ નાની મોટી કાસ્ટ અમુક તો જોતા જ નથી. અમુક તો કે જ્ઞાતિ નથી જોતા, પણ હાવ નીચી જ્ઞાતિ હોય ને તો આપણે લેવા પટેલ છીએ આપણે. પછી અહીંયા અમારે ધંધો એવો છે એટલે થોડુંક ઓલું લાગે. પણ છોકરી હારી હોય ને, નબળા માણસો હોય ને, ભલે આપણે નબળા, આપણે જોતું કાંઈ નથી ભાઈ. એક માણસો હારા હોય ને, મારે હું એકલી જ છું, મારે કાલ સવારે હું વહી જાઉં તો એ 2 માણસ હપીને રહે કે છોકરી ડાય હોવી જોઈએ. એને કોઈ એવું તો વાત કરી લો. પાર્ટી સારી જ છે, તમને યોગ લાગે તમે વિચારીને કેજો. તો મારા છોકરાને કહીશ કોરી જ્ઞાતિ છે એમ ને. થોડુંક બ્રાહ્મણ કે એવો હોત ને, કુંભાર કે અથવા કોરીમાં તો હું કહીશ મારા છોકરાને વાત કરીશ. પાછું અમે કઈ મારા ભાઈ ને એમ કે હા બલકું વરો ને એમ થાય ને. છોકરી હારી હોય એમ ન વિચારે કોઈ. એમ કે હા એ જ્ઞાતિમાં આપણે કઈ કમી નથી, કે ઘરમાં છે હારું, છોકરો ડાયો છે. તો એ હું તમને છે ને કાલે મારા છોકરાને વાત કરીશ. આ નંબર દઈશ ને તમે અરે કાલ દિવસના રાતે તમે વાત કરી શકો. બેન મારે એવું છે કે ફોન એટલા આવે છે ને કે મને ટાઈમ જ નથી મળતો. મારે એવું હોય અમુક વાર તો મારે એવું વિચારવું પડે કે મેસેજ કરો તમે બધા લોકો. કેમ કે તો કાલે હું મારા છોકરા નંબર આપું, કહું કે સુરતમાં છે તો વાત કરશે. હું આ નંબર આપી દઈશ, બરોબર. જો અગર તમારે યોગ અગર તમને યોગ લાગે કે ભાઈ આમ છે તો કરીશ, નહીં તો કરજો. બરોબર. પટેલમાં સુરતમાં ક્યાંય કોન્ટેક્ટ હોય ને તો આમાં મને ફોન કરજો તમ તારે. પૈસા કેટલા ભરવાના છે તમને? આપણું 1000 રૂપિયાથી ચાલુ થાય છે.
1000 રૂપિયા જ છે. વાંધો નહીં, તમ તારે થઈ જાય ને તો અમને 1000 ને 5000 દેવા પડે ને તો અમને એવું કઈ છે નહીં. ના ના, એ તો જોઈશું આગળ શું પ્રોસેસ થાય છે. પેલા પાત્ર તો જોઈ લો તમે, પાત્ર યોગ લાગે પછી કેજો. છોકરી સારી હોય ને, છોકરી દેખાવડી સરસ સારી હોય ને એટલે આપણે જ્ઞાતિનું ભાઈ કોઈ વહી જાય છે ને ક્યાં જોવે છે જ્ઞાતિ, આપણે સમજી પણ બીજા પાછા બધા નો સમજે ને એમ થાય. પણ બેન હવે એ પ્રોબ્લેમ બહુ મોટી જ છે ને લગ્નની. હા, અત્યારે કોણ કરે લગ્ન કયો? અત્યારે મોટી આપણે સમજીશું, આપણે સમજી, સમાજ સમજે. છોકરી સારી હોય તો કરી નાખે. પણ હવે કાઈ નહીં, હું તમને છે ને કાલે મારા છોકરાને પૂછીને એને નંબર આપીશ અને હું છે ને તમને આનંદ જવાબ દઈશ તો અહીંયા આપણે જાણી લઈ, બરોબર ને? ના ના, વાંધો નહીં. જો તમને યોગ લાગે તમારો મારા છોકરાને ફોટો મોકલશે, બાયોડેટા મોકલશે, ધંધાનું બધું તમને મોકલશે. ના ના, વાંધો નહીં. તમે મને ખાલી ફોન કરી દેજો અગર યોગ લાગે તો આપણે હા થઈ જાય. સારું ભાઈ, આપણને એમ થાય ને આપણે જીવતા હોય. તમે 3 જ જણા છે, બાબો ને હું, બસ. અને ઘરનું મકાન છે, ચોથી માળે બિલ્ડિંગ માં, ગ્રીલ વેલી માં. અહીંયા જગાત ના કાર્યો ને કામરેજ પાસે, અહીંયા કામરેજ પાસે તમારું ઘર આવે. અને અમારે ગંધોય સારો છે, એમ કઈ ઉપાધિ નથી. હેરાન કરે એવું નથી, બહુ ડાયો છે. પણ આપણને એમ થાય છોકરી ડાય મળી જાય ને તો સારું એમ. ના ના, બરાબર છે બેન. આ તો જો આમાં શું હોય, અમે એવું વિચારીએ કે સામે વાળાને ગમે ને એટલું લગ્ન સારું થાય અને કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ અગર ના ગમે ને છોકરી સારી હોય ને ભલે ના ગમતા એમ આપે હોય તો કઈ વાંધો નથી. આપણે બહુ રૂપનું નથી, હારા માણસો હોવા જોઈએ. બીજું ટૂંકમાં રૂપ કઈ રોટલા નથી થતા ભાઈ. માણસો હારા હોય ને આપડા છોકરાને હાચવે એવા હોય ને બસ. સારું સારું, બીજું કઈ નહીં. મારો છોકરો બહુ હોજો છે, બહુ ડાયો છે. ના ના, કઈ વાંધો નહીં. તને યોગ લાગે તમે મને કહેજે તો આપણે વાત કરી દઈશું, બરાબર? હા હા, તો કઈ નહીં. હું તમને આમાં પાછો તમને ફોન કરી આનંદ જવાબ દે. ફોન ઉપાડજો ભાઈ, અમારે કરવાનું છે. તમ તારી જ્ઞાતિ નો નડે ને તો ઓકે જ છે. છોકરી હારી હોય ને એટલે ગમી જાય. પૈસા નું કઈ ઉપાધિ નથી. હો, સારું સારું, ચાલો જય શ્રી કૃષ્ણ. હો બેન, એટલે એમાં એવું હોય કે ઘણા ફોન આવતા ને બેન, એટલે ટાઈમ મળે ના મળે. આ ધંધો છે એટલે તો આવવાના જ છે ફોન. અમારે જેવા કરતા જ હોય. ના ના બેન, એ બી છે. બરાબર બરાબર, કઈ વાંધો નહીં. ચલો જય શ્રી કૃષ્ણ. બેન જય શ્રી કૃષ્ણ. તો જુઓ મિત્રો, આ વિડીયોમાં તમે રેકોર્ડિંગમાં સાંભળ્યું એવી રીતે આ બધા બહેનોના અને એના પપ્પાના અને એના ભાઈઓના અને બધાના આવી રીતે ફોન આવતા હોય. પણ અમે રેકોર્ડિંગ એટલા માટે નથી બહાર પાડતા કે કોઈ બહેનોની બદનામી થાય, કોઈ સમાજનું નામ ખરાબ થાય. એ માટે થઈને અમે રેકોર્ડિંગ નથી બહાર પાડતા. એટલે એ માટે થઈને આપણે રેકોર્ડિંગ નથી મૂકતા. એટલે હવે જાણી લીધું હશે તમે આ વિડીયોના અંદર. જો તમે લગ્ન કરવા માગતા હોય અને તમને યોગ લાગે છે તો કોલ કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળે. તો મિત્રો, તમે જાણ્યું કે આવી રીતે અમારા ત્યાં ફિમેલોના બહેનોના ફોન આવે છે અને ભાઈઓના બી આવી રીતે આવે છે. ખાલી મેઇન મુદ્દો એ જ છે કે અમે છોકરાઓનું રેકોર્ડિંગ મૂકીએ છીએ અને છોકરીઓનું નથી મૂકતા. એનું કારણ છે કે કોઈ ખોટી રીતે બેનને બદનામ કરે, એટલા માટે આપણે એવી રીતે નથી મૂકતા. ખાલી ફોટો જાહેર કરીએ છીએ કે જેથી એના લગ્નનું પાકું થાય. જો તમને યોગ લાગે તો તમે લગ્ન કરી શકો છો, કોઈ જબરજસ્તી નથી. ને તમને યોગ લાગે તો કોલ કરજો. તમને યોગ લાગે કે કર્યા જેવું છે તો કરવાનું, ને કે કોઈ વાંધો નથી. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. હવે તમે ઓનલાઈન એપ્લિકેશનથી અમારા છોકરીઓ ગુજરાતી ફિમેલ અને હિન્દી જોડે વાત કરી શકો છો. એ માટે તમે બધી જાણકારી એપ્લિકેશનના માહિતી લેવા માગતા હોય તો તમે અમને કોલ કરીને વધારે જાણકારી પામી શકો છો. ધન્યવાદ. જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળતી રહેશે મિત્રો. અને એપ્લિકેશનને વધુ જાણકારી માટે તમે કોલ કરજો, એટલે અમે તમને સમજાવીશું કેવી રીતે યુઝ કરવાની, શું ચાર્જેબલ બેચ છે. બરાબર.